નમસ્તે મિત્રો, આજે આપણે બીજો વાદ ભણવાના છે. પહેલો વાદ આપણે ભણી ગયા છે આદર્શવાદ, જે વિચારોને વધારે મહત્વ આપે છે, આધ્યાત્મિકતાને વધુ મહત્વ આપે છે. એ વિચારો આપણે જોઈ ગયા. હમણાં આપણે ભણવાના છે પ્રકૃતિવાદ. બરાબર? પ્રકૃતિવાદ અને આદર્શવાદ કઈ રીતે અલગ અલગ છે? જ્યારે તમે આદર્શવાદી થિયરી ભણશો એના મુદ્દા લખજો અને બાજુમાં પ્રકૃતિવાદના મુદ્દા લખજો, એટલે તમને ડિફરન્સ ખબર પડે શું છે. બરાબર છે? ઓકે, ચાલો તો શરૂઆત કરીએ પ્રકૃતિવાદ પર. બરાબર? નેચરલિઝમ. નેચર એટલે પ્રકૃતિ, મીન્સ કે સ્વભાવ એટલે કે કુદરત વાદ. બરાબર? પ્રાચીન દર્શન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. યાદ રાખજો, પ્રાચીન દર્શન તરીકે કયા વાદને સ્વીકારવામાં આવ્યું છે? અહીં સવાલ આપણો પૂછાઈ જાય તો પ્રકૃતિવાદને. અને પ્રકૃતિવાદના બીજા પણ નામો છે, તે જોઈ લઈએ આપણે. બરાબર? આદર્શવાદના કેમ બે નામ હતા? આદર્શવાદ હતો, વિચારવાદ હતો અને આધ્યાત્મિકવાદ હતું. બરાબર છે? તેવી રીતે પ્રકૃતિવાદના પણ નામ છે. કયા કયા નામ છે? જો સૌથી પહેલો ભૌતિકવાદ, ત્યારબાદ પદાર્થવાદ, ત્યારબાદ નિસર્ગવાદ. આ બધા પ્રકૃતિવાદના શું છે તો નામો છે. બરાબર છે? ક્લિયર છે? ઓકે. ભૌતિક બાબતોને વધુ મહત્વ આપવામાં આવે છે કયા વાદમાં? તો પ્રકૃતિવાદ. પ્રકૃતિ તે જ સાચી વસ્તુ છે. પ્રકૃતિ તરફ પાછા વળો. સમજ શકે? આવું બધું આમાં કહેવામાં આવે છે. ઓકે, ચાલો. નોંધપાત્ર યોગદાન કોણે આપ્યું છે? જીન જેક રૂસો. જીન જેક રૂસો. પ્લેટો આદર્શવાદના પિતા હતા. અહીં તમને પ્રકૃતિવાદના પિતા એમ પૂછાય તો યાદ રાખજો, જીન જેક રૂસો. એની વ્યાખ્યા પૂછાઈ ગઈ છે ટાટ હાયર સેકન્ડરી 2018 ના પેપરમાં. શું વ્યાખ્યા છે? જો, પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે, બાળક એ સંસ્કૃતિનો નથી પરંતુ પ્રકૃતિનો જ એક ભાગ છે. હે ને? પ્રકૃતિનો જ એક ભાગ છે, સંસ્કૃતિનો નથી, પ્રકૃતિનો છે, આમ કહેવામાં આવે છે. આ કોણે વ્યાખ્યા આપી છે? જીન જેક રૂસોએ. મિત્રો, આ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. તમને વિશ્વાસ ના આવે તો જૂના પેપરને ખોલો, તમને આ સવાલ દેખાશે. ઓકે, ક્લિયર છો? ચાલો. સમર્થક. યસ, સમર્થક કોણ? તો ભારતીય તત્વચિંતકમાંથી કોણ આવશે? તો રવિન્દ્રનાથ ટાગોર. એમણે કઈ સંસ્થા સ્થાપેલી? તો શાંતિ નિકેતન, શ્રેયસ ફાઉન્ડેશન. આ પણ પ્રશ્ન પૂછાઈ જાય. બરાબર છે? ગીજુભાઈ બધેકા, બરાબર, મુછાડીમાં તરીકે ઓળખાય. ગાંધીજી. ગાંધીજી કોના સમર્થક? તો પ્રકૃતિવાદના સમર્થક છે. ઓકે, ચાલો. રૂશો, ફ્રોબેલ, સ્પેન્સર, પેસ્ટ્રોલોજી, શો, કોમેનિયસ. આ બધા જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે તેના તત્વચિંતકોનો સપોર્ટ છે, ભારતીય તત્વચિંતકોનો સપોર્ટ છે, સમર્થન છે. ઓકે, તો આ આપણું પ્રકૃતિવાદ છે. પહેલા પેજ પરથી ઘણા પ્રશ્નો પૂછાશે અને અહીં તો પૂછાઈ પણ ગયેલો છે. બરાબર? ઓકે, ચાલો આગળ વધીએ. બીજું પેજ પર આવીએ. બીજા પેજ પર એની ઉદ્દેશ્યને બધું જોઈએ આપણે. ચલો, શિક્ષણના ઉદ્દેશ્ય. યસ, ચલો. શિક્ષણનો ઉદ્દેશ્ય. શિક્ષણનો ઉદ્દેશ્ય સૌથી પહેલા તો આ યાદ રાખજો, પ્રત્યક્ષ અનુભવ કેન્દ્રી છે. જેવો અનુભવ તમે લેશો તે શિક્ષણ. એમ સમજ્યા? કોઈ થિયરી પર નહીં, જેવો અનુભવ લેશો તે તમારું શિક્ષણ. એમ બરાબર છે? પ્રત્યક્ષ અનુભવ કેન્દ્રી છે. બાળકમાં માનસિક વિકાસ, કૌશલ્યનો વિકાસ, આંતરિક શક્તિનો વિકાસ, અભિયોગ્યતાનો વિકાસ. બરાબર? અભિયોગ્યતાનો વિકાસ. દરેક વસ્તુ પ્રકૃતિમાંથી જ આવે છે. પ્રકૃતિના નિયમો જ અંતિમ સત્ય છે. પ્રકૃતિ તરફ પાછા વળો. પુસ્તક વિજ્ઞાનનું શું કરે છે? તો વિરોધ કરે છે. કોઈ પુસ્તક હોતું જ નથી, એમ કહેવા માંગે છે. બરાબર? વિજ્ઞાનના કાર્યકારણના સંબંધ દ્વારા સ્પષ્ટતા મેળવે છે. ટૂંકમાં પુસ્તકની જગ્યા નથી, પુસ્તકની જગ્યા નથી. બરાબર છે? ઓકે, પ્રકૃતિની જગ્યા છે. અભ્યાસક્રમ શું છે? રૂસોએ જીવનના તબક્કા અનુસાર અભ્યાસક્રમ આપ્યો છે. દાખલા તરીકે બાલ્યાવસ્થામાં અભ્યાસક્રમ કેવું હોવું જોઈએ? ઇન્દ્રિયોનું શિક્ષણ હોવું જોઈએ, ખેલકૂદ હોવું જોઈએ, રમતનું શિક્ષણ હોવું જોઈએ. કિશોરાવસ્થામાં શિક્ષણ કેવું હોવું જોઈએ? તો પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે, પુસ્તકીય જ્ઞાન નહીં હોવું જોઈએ. નિષેધાત્મક શિક્ષણ હોવું જોઈએ. વાંચન, ગણન, લેખન. બાળક મુક્ત રીતે કાર્ય કરી શકે. પૂર્વ તરુણ અવસ્થામાં કઈ રીતનું અભ્યાસક્રમ હોવું જોઈએ? તરુણ અવસ્થામાં કયા રીતનો અભ્યાસક્રમ હોવો જોઈએ? સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસક્રમમાં પણ હવે જે વધારો છે ઉંમર પ્રમાણે તે વધારો થાય છે. બરાબર છે? તો અહીં કેવો પ્રશ્ન પૂછાઈ શકે? માનવના વિકાસની અવસ્થા પ્રમાણે અભ્યાસક્રમ આપવામાં આવે છે. કયા વાદમાં આપવામાં આવ્યો છે ને? પ્રકૃતિવાદમાં. અથવા તો કોણે આપ્યો છે? તો રૂસોએ. ઓકે, ક્લિયર છો? બરાબર? એટલે આવા બધા પ્રશ્નો પૂછાય. તો પ્રશ્નો કેવા પૂછાય ને તમારે તૈયાર કરવા. ઓકે, ચાલો આગળ વધીએ. શિક્ષણ પદ્ધતિ. પેલામાં કઈ શિક્ષણ પદ્ધતિ? પ્રશ્નોત્તરી. પેલામાં એટલું કે આદર્શવાદ. આદર્શવાદમાં કઈ પદ્ધતિ હતી? પ્રશ્નોત્તરી પદ્ધતિ હતી. બરાબર? પ્રયોગ પદ્ધતિ હતી. આ બધી પદ્ધતિ. અહીં જોઈએ આપણે કઈ પદ્ધતિ છે. શિક્ષણની પદ્ધતિ કઈ છે? તો સ્વનિરીક્ષણિક પદ્ધતિ છે. ત્યારબાદ અનુભવ, ડાલ્ટન પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ, પ્રવાસ દ્વારા, પ્રવાસન પદ્ધતિ, પ્રવાસ દ્વારા શીખવા મળે. જો તે આપણા રવિન્દ્રનાથ ટાગોર આપી છે. આ યાદ રાખજો, આ વેરી મોસ્ટ એમપી. મોન્ટેસરી પદ્ધતિ, ખેલ પદ્ધતિ. આ બધી પ્રકૃતિવાદની પદ્ધતિ છે. આમાં કોઈ જગ્યા પર તમને પુસ્તક નહીં દેખાશે. જો ઓકે, ચાલો. ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ, ખેલકૂદ દ્વારા શિક્ષણ. બાળ કેન્દ્રી શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. બાળ કેન્દ્રી શિક્ષણ પર. અને ધ્યાન આપજો, મનોવૈજ્ઞાનિક શિક્ષણ પર ભાર મૂકે છે. આ પ્રશ્ન બની શકે. કયો વાદ મનોવૈજ્ઞાનિક શિક્ષણ પર ભાર મૂકે છે? ઓકે, ચાલો.
આધુનિક શિક્ષણ પદ્ધતિનો ઉદ્ભવ કયા વાદથી થાય છે? આધુનિક પદ્ધતિનો શિક્ષણનો ઉદ્ભવ એ પ્રકૃતિવાદથી થાય છે. જે આદર્શવાદ એ તો આધ્યાત્મિકતા, ખૂબ જૂના વિચારસરણીવાળા. હવે આ વાદ કેવો છે કે જૂની વિચારસરણીને નવ આધુનિકતાની વચ્ચે જોડતી કડી, સમજે કે જોડતી કડી એ કયો વાત છે આમ પૂછાઈ જાય તો યાદ રાખજો કયો વાત? પ્રકૃતિવાદ. સમજ પડતી છે કે? બરાબર. એટલે ઘણીવાર શું થાય, થિયરી આપણે ગોખી છે પણ એનું શું કહેવા માંગે છે તે નથી સમજતા આપણે. અને પરીક્ષામાં જયારે આવા પ્રશ્નો પૂછાઈ જાય અને આપણે નથી આપી શકતા એનો જવાબ આપવા માંગીએ, કન્ફ્યુઝનમાં હોઈએ, 0.25 માર્ક પાછા નેગેટિવ માર્ક છે એ આપણે રિસ્ક ના લઈએ અને પછી પ્રિલિમ ક્રોસ કરવામાં, પ્રિલિમ ક્રેક કરવામાં આપણે થોડા માટે રહી જઈએ. હવે પ્રિલિમ રહી ગયા તો પછી મેન્સ કેવી રીતે લખવાના? બરાબર છે. ચાલો, સ્ત્રી શિક્ષણ અંગે રૂસોનો વિચાર જો. સ્ત્રીઓને ખરેખર ખોટું લાગી શકે, બરાબર, સ્ત્રીઓને ખોટું લાગશે. જો શું કહે છે, ગૃહ જીવન અંગેનું શિક્ષણ સ્ત્રીઓને આપવું જોઈએ, લલિત કળાનું શિક્ષણ આપવું જોઈએ, નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. હવે નોંધ તમને નહીં ગમશે, નોંધ શું કે વધુ સ્વતંત્રતા આપવાનો વિરોધ કર્યો છે, કે સ્ત્રીઓને વધુ સ્વતંત્રતા ન આપવી જોઈએ. કેમ? કારણ કે મહિલા પોતાના બાળકોને શિક્ષણમાં ધ્યાન આપવા માટે હિમાયત કરે છે, કે મહિલાઓનું કામ એનું જે બાળક છે તેને સંપૂર્ણપણે શિક્ષણ આપે, એના પર પૂરેપૂરું ધ્યાન આપે. એના પર ભાઈ રૂસોનો મત છે. રૂસોનો મત છે, બરાબર છે. ઓકે, હવે યાદ રાખજો, રૂસોએ જે મહિલાઓ વિશે કીધું કદાચ એની પ્રશ્ન પૂછાઈ જાય તો જીન જેક રૂસો યાદ રાખજો. ઓકે, ચાલો, યસ, આગળ વધીએ આપણે. હા, શિસ્ત. બરાબર. પેલામાં શિસ્ત શું હતું? સ્વયં શિસ્ત આવવું જોઈએ. આદર્શવાદમાં શું કીધું હતું કે બાળકમાં સ્વયં શિસ્ત આવવું જોઈએ. તો પ્રકૃતિવાદ શું કીધું છે? બાળકોને મુક્ત શિસ્ત આપવું જોઈએ. બાળકે પ્રકૃતિ પાસે જાતે જ શિક્ષણ મેળવવું જોઈએ, કોઈ પુસ્તક હોવું ના જોઈએ. બાળક ભૂલ કરે તો પ્રકૃતિ જાતે જ એને દંડ કરશે. જો શિક્ષકે કઈ નથી કરવાનું, જો એની ભૂલ હશે તો પ્રકૃતિ એની જાતે દંડ કરશે, એવું આ કહેવા માંગે છે. બરાબર. ચલો, બાળકને કોઈ પણ પ્રકારની સજા કરવી નહીં. બાળકને કોઈ પણ પ્રકારની સજા કરવી નહીં તે કયા વાદમાં આપ્યું છે? તો પ્રકૃતિવાદમાં. જો આ બધા પ્રશ્નો પૂછાઈ જાય, પ્રશ્નો કેવી રીતે પૂછાય તે જ મહત્વનું છે આપણા માટે. બરાબર. ચલો, શિક્ષકનું સ્થાન. શિક્ષકનું સ્થાન કેવું છે? તો ગૌણ છે. આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન કેવું? તો મુખ્ય હતું. અહીં શિક્ષકનું સ્થાન શું છે? ગૌણ છે. કેમ? પુસ્તકનું જ્ઞાન જ નહીં મળે તો શિક્ષકનું સ્થાન કેવી રીતે મળવાનું? બરાબર છે. ચાલો, ગૌણ છે, પડદા પાછળ રહેવાનું છે, માત્ર દોરવાનું છે, માત્ર એને રસ્તો બતાવવાનો છે, માત્ર ગાઈડ કરવાનું છે, એમ સમજો. શિક્ષકનું સ્થાન આટલું જ છે. ઓકે, એટલે કયા વાદમાં શિક્ષકનું સ્થાન ગૌણ છે? તે પ્રકૃતિવાદમાં. આ સોલ્વ થઈ જાય. ઓકે, ક્લિયર છો કે? બરાબર. તો આ થઈ ગઈ પ્રકૃતિવાદની થિયરી. હવે પ્રશ્ન જોઈએ. એક પ્રશ્ન તો આપણે વ્યાખ્યા સ્વરૂપે જોઈ લીધો, કેવું? બરાબર છે કે વ્યાખ્યા પૂછાયેલી છે. બીજો પ્રશ્ન જો, એક 2018માં પૂછાયેલો ટાટ સેકન્ડરી અને બીજો 2023માં ટાટ સેકન્ડરી. બંને પ્રશ્ન કંઈક ને કંઈક તમને સરખા જવાબ દેખાશે. જો શું છે? કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. કુદરત એટલે કોણ? તો પ્રકૃતિ. પ્રકૃતિ દ્વારા મળતી જ કેળવણી સાચી કેળવણી છે. તો કોણ આપણને? પ્રકૃતિવાદ જ આપણને. બીજું શું છે? કેળવણી એક કુદરતી પ્રક્રિયા છે, કૃત્રિમ નહીં. જો અહીં પણ તમને કુદરતી પ્રક્રિયા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. બરાબર છે. તો કુદરતી પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે એટલે યાદ રાખજો કોણે આપેલી વ્યાખ્યા? તો કોણ એ વ્યાખ્યા આપનાર? આપણા રૂસો તો હોય. બરાબર. કોણ વ્યાખ્યા આપે? રૂસો તો આપે. બરાબર. રૂસો તો પિતા છે. ક્લિયર છો કે? અને કયા વાદની વાત છે આ? કયા વાદની વાત છે? પ્રકૃતિવાદની વાત છે. જો અહીં વાદ આપેલા તો પ્રકૃતિવાદ આવશે, વ્યક્તિ આપેલા છે તો કોણ આવશે? જીન જેક રૂસો. બરાબર. જો એકદમ નાનો લેક્ચર, મસ્ત સરસ પ્રકૃતિવાદનો છે અને તમને મજા આવશે. બેઠા માર્ક્સ લેવાના છે મિત્રો આ બધામાંથી. બેઠા માર્ક્સ. વાદમાંથી 2 થી 3 પ્રશ્નો તમારા આવવાના જ છે કેળવણીમાં. ઓકે, ચાલો, તો આપણી આ થિયરી પૂરી કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા આવશું.